તનોજ સરને આમ વર્કલોડ વધારે રહેતો હતો એટલે પછી એમને સહયોગ આપવા માટે મેં નોકરી મૂકી દીધી ફૂલ ટાઈમ. પછી અમે બે ઓવરલોડ થઈ ગયા, તમારે વર્કલોડ વધી ગયો હતો એટલે પછી ચેતન સરની જરૂર હતી એટલે ચેતન સરે મૂકી દીધી. હવે આમાં કેવું હવે આપણે એવું નક્કી કર્યું કે સીસી આવી પહેલા મૂકી દેવાની, અને એવું કદાચ સરકારે એવું નક્કી કર્યું કે ચેતન સર મૂકે પછી જ સીસી લાવી, એટલે પછી આપણે કીધું કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે હવે મૂકી ભલું કર્યું, ભાંગી સંચાળ. જો ચેતન સર હસતા હસતા કહે છે, બાકી ખરેખર આ બહુ અઘરી વસ્તુ છે. તમારું ક્લાસ 1 નું પ્રમોશન ટૂંક સમયમાં ડ્યુ થાય એવું હોય, તમે જિલ્લામાં શિક્ષણના સૌથી મોટા વડા બનો એવું તમને પ્રમોશન મળવાનું, ડીઓ ડીપીઓ તમે બનવાના હોય, અને નોકરી મૂકવીને એ બહુ અઘરી વસ્તુ છે. ચેતન સર મૂકીને તમને તૈયારી કરાવે. આપણે ડીઓ ડીપીઓ બનાવવાના. હા, બરોબર છે. આપણે તમને ક્લાસ 1 બનાવવા માટે આ કમિટમેન્ટ આપ્યું છે. આ મૂકી છે ને, પણ સામે 1000 અધિકારી આપવાના છે એવું મનમાં નક્કી કરીને મૂકી, દ્રઢ સંકલ્પ કરીને મૂકી છે કે ભાઈ આપણે આ નોકરી મૂકીએ છીએ, પણ દરેક ગુજરાતના જિલ્લે જિલ્લે આપણો એક અધિકારી હોય, આપણા કર્મચારી હોય, ગુજરાતના તાલુકે તાલુકે આપણા અધિકારીઓ હોય.